નમસ્કાર મિત્રો, આજના આઈટીઆઈના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું મકવાણા સમરસિંહ ગુલાબસિંહ ઔદ્યોગિક તાલીમ સંસ્થા માણસા તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રિકલ ગ્રુપ અંતર્ગત એસી સર્કિટમાં આરએલસી પેરેલલ સર્કિટનો અભ્યાસ કરવાના પ્રેક્ટિકલ વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે પહેલાં આર, એલ અને સી એટલે શું એ થોડી સમજ કરવી લઈએ. આર એટલે રેઝિસ્ટિવ લોડ, એલ એટલે ઇન્ડક્ટિવ લોડ અને સી એટલે કેપેસિટિવ લોડ. રેઝિસ્ટિવ લોડ એટલે ઇન્ડિકેન્ડેશન લેમ્પ હોય છે એ પ્રકારનો. ઇન્ડક્ટિવ એટલે પંખામાં જે મોટરમાં આપણે જે વાઇન્ડિંગ કરતા હોય છે એ કોઇલ જે વાપરીએ છે એ ઇન્ડક્ટિવ લોડ હોય છે અને કેપેસિટિવ લોડ કેપેસિટરમાં હોય છે. એમ આરએલસી પેરેલલ સર્કિટમાં જ્યારે એસી સર્કિટમાં ઉપયોગ કરીએ ત્યારે એની લાક્ષણિકતાઓ શું હોય એ આપણે આજે પ્રેક્ટિકલ દ્વારા જાણીશું. આરમાં રેઝિસ્ટિવમાં પાવર ફેક્ટર યુનિટી હોય છે, કેમ કે વોલ્ટેજ વેક્ટર અને કરંટ વેક્ટર ફેઝમાં હોય છે અને ફેઝ ડિફરન્સ 0 હોય છે, એટલે એનું પાવર ફેક્ટર યુનિટી હોય છે. એવી જ રીતના ઇન્ડક્ટિવ લોડમાં વોલ્ટેજ વેક્ટર કરતાં કરંટ વેક્ટર પાછળ હોય છે, એટલે કે પાવર ફેક્ટર લેગ હોય છે. એવી જ રીતના કેપેસિટિવ લોડમાં પાવર ફેક્ટર લીડ હોય છે, કેમ કે વોલ્ટેજ વેક્ટર કરતાં કરંટ વેક્ટર 90 ડિગ્રી પ્યોર કેપેસિટિવ લોડમાં આગળ હોય છે, એટલે કે પાવર ફેક્ટર લીડિંગ હોય છે. હવે આપણે એસી સર્કિટમાં આરએલસી પેરેલલ સર્કિટનો અભ્યાસ સર્કિટ જોઈશું અને સર્કિટ પરથી આપણે પ્રેક્ટિકલ કરીને એની તાલીમ અને માર્ગદર્શન આપીશ. તો મિત્રો, પ્રેક્ટિકલ દરમિયાન વપરાતા ટૂલ્સ ઇક્વિપમેન્ટ વિશે જોઈએ. ઇલેક્ટ્રિશિયન ટૂલ કિટ, વોટમીટર 0 થી 2500 વોટનું 1 નંગ, એ મીટર વાપરીશું 0 થી 5 એમ્પિયરનું 1 નંગ અને મલ્ટીફંક્શનલ મીટર વાપરીશું જેમાં આપણે વોલ્ટેજ, કરંટ અને પાવરના રીડિંગ જોઈ શકીશું. હવે મટીરિયલ તરીકે આપણે વાપરીશું ફ્લેક્સિબલ કોપર વાયર 1.5 mm સ્ક્વેરનું, એમસીબી ડીપી 240 વોટ 10 એમ્પિયર, 200 વોટનો એક લેમ્પ આપણે યુઝ કરેલો છે. ચોક કોઇલ ટ્યુબલાઇટની એક 40 વોટની એક વાપરેલી છે. કેપેસિટર અરી એમએફડી એક અને ઇન્સ્યુલેશન ટેપ આપણે વાપરીશું. તો આપણે હવે સર્કિટ ડાયાગ્રામનો અભ્યાસ કરીએ અને એના પરથી આપણે પ્રેક્ટિકલના કનેક્શન કરી પ્રેક્ટિકલના રીડિંગ નોંધીશું. પ્રેક્ટિકલ કરતાં પહેલાં આપણે સર્કિટ ડાયાગ્રામ જોઈ લઈએ. આપણે એસી સિંગલ ફેઝ પાવર સપ્લાય લીધેલો છે 240 વોટ 50 હર્ટ્ઝનો. એમસીબી એક લગાવેલી છે ડબલ પોલ. ત્યાંથી આપણે એક પાવર ફેક્ટર મીટર કનેક્શન કરેલું છે, એની જોડે વોટમીટર કનેક્શન કરેલું છે. વોલ્ટેજ માપવા માટે આપણે વોલ્ટમીટર વાપરેલું છે અને કરંટ માપવા માટે આપણે એ મીટર જોડેલું છે. આપણને મિત્રો ખબર જ છે કે વોલ્ટમીટર પેરેલલમાં અને એ મીટર સિરીઝમાં જોડીએ છીએ. આપણી જોડે રેઝિસ્ટિવ, ઇન્ડક્ટિવ અને કેપેસિટિવ એમ 3 લોડ પેરેલલમાં જોડેલા છે. આરમાં રેઝિસ્ટિવ લોડ તરીકે આપણે 200 વોટનો એક લેમ્પ જોડીશું. એલ ઇન્ડક્ટર ચોક કોઇલ એટલે ટ્યુબલાઇટમાં વપરાતો 40 વોટનો ચોક વાપરીશું અને કેપેસિટરમાં આપણે અરી એમએફડીમાં પંખામાં વપરાતું એક કેપેસિટર વાપરીશું અને એના એક્રોસ વોલ્ટેજ ડ્રોપ માપવા માટે આપણે વોલ્ટમીટર એક્રોસ જોડેલા છે. કરંટ માપવા માટે આપણે એ મીટર સિરીઝમાં જોડેલા છે. હવે આપણે આ સર્કિટ ડાયાગ્રામ પ્રમાણે કનેક્શન કરી પ્રેક્ટિકલ પરફોર્મ કરીશું. મિત્રો, સર્કિટ ડાયાગ્રામ પ્રમાણે આપણે કનેક્શન કરેલા છે. પાવર સપ્લાય એમસીબી દ્વારા લીધેલ છે, ડીપીથી 10 એમ્પિયરની એમસીબી યુઝ કરેલ છે. મલ્ટીફંક્શનલ મીટર વાપરેલું છે. એક વોટ મીટર આપણે યુઝ કરેલું છે અને એમ્પિયર માપવા માટે આપણે એ મીટર વાપરેલ છે. આરએલસી તરીકે આપણે અહીંયા રેઝિસ્ટિવ લોડમાં 200 વોટનો એક લેમ્પ વાપરેલ છે. ઇન્ડક્ટિવ લોડ તરીકે 40 વોટનો ચોક કોઇલ વાપરેલ છે અને કેપેસિટી લોડ તરીકે અઢી એમએફડીનું એક કેપેસિટર વાપરેલ છે. તો મિત્રો, સર્કિટ ડાયાગ્રામ પ્રમાણે આપણે કનેક્શન કરી સર્કિટને સપ્લાય આપીશું. વોલ્ટમીટર, એમીટર અને પાવર ફેક્ટરના રીડિંગ નોંધીશું. મિત્રો, આપણે હવે રેઝિસ્ટરનો કરંટ માપીશું જે આપણને 0.5 આપણું મીટર બતાવે છે. હવે આપણે ઇન્ડક્ટરના ચોક કોઇલનો કરંટ માપીશું જે આપણને મીટરમાં 1.1 એમ્પિયર બતાવે છે. કેપેસિટરનો કરંટ માપીશું જે આપણને 0.2 એમ્પિયર બતાવે છે. તો મિત્રો, આપણે સર્કિટમાં જોડેલ મલ્ટીફંક્શનલ મીટરથી આપણે જોઈ શકીએ છીએ આપણા વોલ્ટેજ 248 વોલ્ટ. સર્કિટનો ટોટલ કરંટ 1.1 એમ્પિયર. હવે આપણે પાવર ફેક્ટર જોઈશું 0.973. મલ્ટીફંક્શનલ મીટરમાં આપણે ટોટલ વોટ કન્ઝમ્પશન જોઈ શકીએ છીએ 267.5 વોટ. એસી સર્કિટમાં આરએલસી પેરેલલ સર્કિટનો અભ્યાસ કર્યો અને આપણે જે પ્રેક્ટિકલ દ્વારા જે રીડિંગ નોંધ્યા એ આ પ્રમાણે છે. વોલ્ટમીટર રીડિંગ
ટોટલ વોલ્ટેજ 248 વોલ્ટ, જે રેઝિસ્ટન્સ એક્રોસ, ઇન્ડક્ટર એક્રોસ અને કેપેસિટર એક્રોસના જે VT છે તે 248 વોલ્ટ છે. ટોટલ સર્કિટનો કરંટ એમીટર દ્વારા આપણે નોંધ્યો જે 1.1 એમ્પિયર છે. વોટમીટર આપણું જે રીડિંગ બતાવતું હતું એ 267 વોટ છે. રેઝિસ્ટરના જે બલ્બનો કરંટ નોંધ્યો 0.5 એમ્પિયર, ઇન્ડક્ટરનો કરંટ 1.1 એમ્પિયર અને કેપેસિટરનો કરંટ 0.2 એમ્પિયર આપણે જે અવલોકન ટેબલમાં નોંધે એ આપણે જોઈ શકીએ છીએ. અવલોકન ટેબલ 2માં ગણતરી સૂત્ર મૂકીને કરતા ટોટલ એમ્પિયર 1.09 એમ્પિયર, રેઝિસ્ટન્સ R બરાબર VR અપોન IR ની ગણતરી કરતા 496 ઓહ્મ્સ, XL ની ગણતરી કરતા VL અપોન IL બરાબર 225 ઓહ્મ, XC બરાબર VC અપોન IC બરાબર 1240 ઓહ્મ અને Z બરાબર V અપોન I 227. પાવર ફેક્ટરની ગણતરી કરતા 0.97 મળે છે અને ફેઝ ડિફરન્સ 14 ડિગ્રીનો છે. એમ વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો ફેઝ ડિફરન્સ આપણને 14 ડિગ્રી મળે છે. એસી સર્કિટમાં RLC પેરેલલ સર્કિટના અભ્યાસ કરવાનો આપણે જે પ્રેક્ટિકલ પરફોર્મ કર્યો એમાં આપણે આ ટેબલ દ્વારા જોઈ શકીએ છીએ કે વોલ્ટેજ અને કરંટ વચ્ચે આપણને ફેઝ ડિફરન્સ મળે છે. પ્રેક્ટિકલ પરફોર્મ કરતી વેળાએ રાખવી પડતી સાવચેતી: 1. કનેક્શન લૂઝ ના હોવું જોઈએ, સેફ્ટી શૂઝ પહેરવા જોઈએ, મીટરના રીડિંગ લેતી વેળાએ આપણો હાથ કોઈ જગ્યાએ અડકે નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ અને પ્રેક્ટિકલ પૂરો થયા પછી આપણે કેપેસિટર વાપરીએ છીએ તો તે ચાર્જ થયેલું હોય છે તો એને ડિસ્ચાર્જ કરવાનું ભૂલવું ના જોઈએ. એસી સર્કિટમાં RLC પેરેલલ સર્કિટનો આપણે આ પ્રેક્ટિકલનો અભ્યાસ કર્યો એની આપ સૌને સમજ પડી હશે. આભાર.